અને હવામાન વિભાગની આગાહીને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। આપ જોઈ શકો છો આજે કેટલાક જિલ્લાઓ એવા હતા કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। એ જિલ્લાઓ ઉપર પણ એક નજર કરી લઈએ તો આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, પણ એની અસર આખા દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે। માત્ર વલસાડ, નવસારી કે ડાંગ નહીં પણ સુરતમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું। સુરતમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો, સાથે જ ડાંગની આસપાસ આવેલો જે આ આખો વિસ્તાર છે અહીં પણ એટલો જ વરસાદ વરસ્યો હતો। આજે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે કેટલાક જિલ્લાઓમાં, એના ઉપર પણ નજર કરી લઈએ કે આજે વરસાદનું યલો એલર્ટ કયા કયા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે। તો આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, નર્મદા એ જિલ્લાઓ છે કે જ્યાં આજરોજ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, પણ આમાંથી જ કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં આજે યલો નહીં પણ રેડ એલર્ટના જેવો જ વરસાદ વરસી ગયો છે। અને એ જ પ્રકારે આજે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું કેટલાક જિલ્લાઓમાં। ઓરેન્જ એલર્ટ ઉપર પણ એક વખત નજર કરી લઈએ તો આપ જોઈ શકો છો આ ભરૂચ, સુરત, તાપી, સાથે જ દાહોદ, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા આ એ વિસ્તારો હતા કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું કે જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે, હવામાન વિભાગે કહ્યું હતું। અને કેટલાક વિસ્તારો, કેટલાક જિલ્લાઓ એવા પણ હતા કે જ્યાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો।